નમસ્કાર, હું મિથુન. આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ. સૌપ્રથમ વાત કરીએ એક મહત્વના સમાચારની તો અલ્પેશ ઠાકોરની શંકર ચૌધરી સાથેની મુલાકાત પર પ્રતિક્રિયા આવી છે. એકતા યાત્રામાં મુલાકાતનો વિડીયો વાયરલ થયો હતો. મારી મુલાકાત આકસ્મિક મુલાકાત હતી તેવું નિવેદન આપ્યું છે. મુલાકાતને રાજનૈતિક દિશા માની શકાય નહીં. એકતા યાત્રામાં તમામ સમાજના લોકો જોડાયા. પ્રેમ, સદભાવના, એકતાના સંદેશ માટે એકતા યાત્રા કાઢવામાં આવી હતી. ત્યારે કોઈ વ્યક્તિથી ચાલતું આ સંગઠન નથી. મારી લડાઈ વિચારધારા અને લોકો માટેની લડાઈ છે તેવું અલ્પેશ ઠાકોરે કીધું છે. તો અલ્પેશ ઠાકોરે જે પોતાનું નિવેદન આપ્યું છે અને તે ખાસ કરીને એ નિવેદન મુલાકાત પર આપ્યું છે. શંકર ચૌધરી સાથેની જે મુલાકાત થઈ હતી અલ્પેશ ઠાકોરની શંકર ચૌધરી સાથેની મુલાકાત, અને તે મુલાકાતને લઈને પ્રતિક્રિયા આપી છે. એકતા યાત્રામાં જે મુલાકાતનો વિડીયો વાયરલ થયો હતો તેમાં અલ્પેશ ઠાકોરે કીધું છે કે મારી મુલાકાત આકસ્મિક મુલાકાત હતી અને મુલાકાતને રાજનૈતિક દિશા માની શકાય નહીં. એકતા યાત્રામાં તમામ સમાજના લોકો જોડાયા હતા. ત્યારે પ્રેમ, સદભાવના, એકતાના સંદેશ માટે એકતા યાત્રા કાઢવામાં આવી હતી. કોઈ વ્યક્તિથી ચાલતું સંગઠન નથી. મારી લડાઈ વિચારધારા અને લોકો માટેની લડાઈ છે. તો અલ્પેશ ઠાકોર સાથે અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલાએ વાતચીત કરી હતી. આવો સાંભળીએ. 4 દિવસની એકતા યાત્રા પૂર્ણ કરીને અલ્પેશ ઠાકોર અમદાવાદ પરત ફરે છે, પરંતુ આખરી દિને યાત્રાના તેમની મુલાકાત બનાસકાંઠામાં શંકર ચૌધરી સાથે થઈ અને તે સાથે જ રાજકીય વાત એ પણ ઉડી છે કે અલ્પેશ ઠાકોર ફરી એકવાર હવે કોંગ્રેસનો પલ્લો મૂકીને ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. સમગ્ર મુદ્દે તેમનું શું કહેવું છે તેમની સાથે જ વાત કરીએ. અલ્પેશભાઈ, પ્રથમ તો 4 દિવસની આપની યાત્રા પૂરી થઈ. શંકર ચૌધરી ભાજપના દિગ્ગજ નેતા સાથે આપની મુલાકાત થઈ, વિડીયો વાયરલ થયો અને હવે વાત છે કે આપ ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છો. સ્પષ્ટ વાત, આ મુદ્દે આપ શું કહેશો? પહેલાં જ મને એ કહો કે આવી વાત કરે છે કોણ? નથી હું કોઈને મળ્યો, નથી કોઈની સાથે એવી મારી ચર્ચા થઈ. એકતા યાત્રા અમારી હુજુમ સાથે નીકળીને લાખો લોકો જોડાયા. સર્વ સમાજ, સર્વ ધર્મના લોકોએ સમર્થન કર્યું. મારો ઠાકોર સમાજે ક્લિયર મેસેજ આપી દીધો કે અમે સંગઠિત છીએ, લડાઈ છે મારા લોકો માટેની. યાત્રા જ્યાં જઈ ત્યાં 10, 15, 20 કિલોમીટરનો ટ્રાફિક, એટલી લાંબી લાઈનો, એમાં ઘણા બધા લોકો ફસાયા. કાલે સવારે અમારે વાવના ધારાસભ્ય મારી બહેન જ્ઞાનીબેન પણ જોડાયા સાથે, અને બપોરના સમયે યાત્રામાં એ પણ શંકરભાઈ પણ ત્યાં યાત્રામાં ફસાઈ ગયેલા અને ટ્રાફિક હતો. ત્યાં એક જ્યાં સ્વાગત હતું ત્યાં ઊભા હતા. એમણે મળવાની વાત કરી, મળવાની મંજૂરી માગી. તો સ્વાભાવિક છે કે મળવામાં કોઈ આને કટસી મુલાકાતને કોઈ રાજકીય પરિપ્રેક્ષમાં જોવાની જરૂર નથી. 37 સેકન્ડ અમે બંને હાથ મિલાયા. પણ એ મુલાકાતને તમે આમ જોવા જાઓ તો રાજનીતિક દિશાઓ તમારી અલગ હોય. રાજનીતિક ભલે તમે બધા સામસામે હો, પણ આફ્ટર ઓલ રાજનીતિનો મૂળ ગુણધર્મ છે લોકો માટે કામ કરવું. જે સંદેશો આપ્યો મેં પ્રેમ, સદભાવના, એકતાનો, તે પ્રેમ, સદભાવનાના, એકતાનો સંદેશો જ આ છે કે બધા જ લોકો સાથે મળીને ચાલે. રાજનીતિ જેને જ્યાં હું ભાષણમાં કહેતો, જેને જ્યાં વોટ નાખો ત્યાં નાખો, પણ એકબીજાના દુશ્મન બનીને ના ફરવું. હા, રાજનીતિમાં હિસાબો લેવાની રાજનીતિ ના હોય. રાજનીતિમાં જે જીત્યા એણે સારા કામ કરવાના છે, જે હાર્યા એણે મનોમંથન કરી અને ફરીથી પોતાની કાર્યશૈલી બદલવી જોઈએ. કાર્યશૈલી બદલી અને આગળ વધવું જોઈએ. હું મળીને પછી હું નીકળ્યો છું, તો આને કોઈ રાજકીય પરિપ્રેક્ષમાં લેવાની જરૂર નથી. મુદ્દો એ છે બીજો, જે યાત્રા એક હુજુમ સાથે નીકળી, જે તાકાતથી નીકળી, ઠાકોર સમાજની સાથે તમામ સમાજના લોકો જોડાયા. જો દાંતાથી શરૂઆત થઈ ત્યાં રાજપૂત સમાજને મુસ્લિમ સમાજે વધામણા કર્યા, સાથે રબારી ભરવાડ આહીરો પણ આવ્યા, ચૌધરી સમાજ પણ આવ્યો, રાવળ યોગી સમાજ, બજાણિયા સમાજ, દેવી પૂજક સમાજ, પંચાલ, દરજી, પ્રજાપતિ, કેટલા સમાજોના નામ દો. આમ તો નામ દેવા જોઈએ તો સમય ખૂટે. આખું સમસ્ત ગામ આવ્યું. એક ગામના સરપંચો, ઉપસરપંચો, આખી બોડી આવી. બધા જ લોકોએ વધામણા કર્યા. અને આ 4 દિવસની 450 કિલોમીટરથી લાંબી યાત્રા લોકોએ ખૂબ પ્રેમ આપ્યો, ખૂબ સમર્થન આપ્યું. એટલે સંદેશો આપી દીધો, તમે પ્રેમની વાત કરશો, તમે જોડવાની વાત કરશો, તમે લોકોના અધિકારની વાત કરશો, તો લોકો તમારી સાથે રહેશે. ઠાકોર સેનામાં વિખવાદની વાત સામે આવી છે. એક સમયે આપની સાથે રહેલા હોદ્દેદારો હવે આપની સામે થઈ રહ્યા છે અને આપની જે કાર્યશૈલી છે તેની સામે પ્રશ્નાર્થ ઊભા કરી રહ્યા છે. કાર્યશૈલી તો ખરાબ છે, કારણ કે હું વ્યસન મુક્તિની વાત કરું છું, રોજગારની વાત કરું છું, શિક્ષણની વાત કરું છું. અને જો બહુ મોટો સમાજ છે, ગુજરાતનો સૌથી મોટો સમાજ છે, એણે મેસેજ આપી દીધો. આ ઠાકોર સેનાની આ રેલીમાં મેસેજ ક્લિયર આપી દીધો. આ સંગઠન એક વિચારધારા છે. વિચારધારા વ્યસન મુક્તિની, વિચારધારા શિક્ષણની, વિચારધારા રોજગારની, વિચારધારા સમાજના સર્વાંગી વિકાસની.
કાલે અલ્પેશ ઠાકોર મરી પણ જાય તો આ સંગઠન ચાલવાનું છે. તમે ભૂલી જાઓ કે હું મરી જઈશ તો સંગઠન બંધ થાય. મારા મર્યા પછી પણ ચાલવાનું છે. કોઈ વ્યક્તિથી ચાલતું સંગઠન નથી, આ વિચારધારાથી ચાલતું સંગઠન છે. ક્યાંક નાની મોટી વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓ બધાને હોય, પણ સંગઠનને મારીને મહત્વાકાંક્ષાઓ પૂરી ના થાય. મુદ્દો એ છે, કોઈ જ એવી વાત નથી, પણ હું જે કહું છું એ મારા લોકો મારી આત્મા છે. સાહેબ, જે વખતે હું મરીશ ને ત્યારે મારી સ્મશાન યાત્રા જોવા આવજો. એ જોવાની મજા આવશે, કારણ લાખો લોકો એમાં ઉમટ્યા હશે. અને એ વખતે પણ મારા મરદામાંથી પણ એ જવાબ આવશે, મારી લાશ પણ બોલતી હશે. આયુષ્ય આપણા હાથમાં નથી. અમે ઈચ્છીએ કે તમને લાંબુ આયુષ્ય મળે. બીજી વાત એ છે, કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો સામે પણ આપની ક્યાંક નારાજગી હતી. એક જ્યારે અર્જુન મોઢવાને ત્યાં મિટિંગ એમાં પણ આપ હાજર હતા. શું નારાજગી છે? આપને એવું લાગે છે કે કોંગ્રેસમાં ક્યાંક આપને હવે મહત્વ ઓછું મળી રહ્યું છે? મારી જે લડાઈ છે એ વિચારધારાની, મારા લોકોની લડાઈ છે. કોઈ પદ માટેની લડાઈ નથી. મારી આ ખુરશી લઈ લો, મને કંઈ જ ના જોઈએ. મારા લોકો માટે મારે જોઈએ છે. મારા લોકો માટે કામ કરો, મારા લોકોનું સન્માન. લડાઈ અમારી સન્માન સ્વાભિમાનની છે. લડાઈ અમારા પ્રશ્નોની વાચા આપવાની વાત છે. ઠીક છે, સરકાર નથી બની એ વાસ્તવિકતા છે, પણ એમના માટે લડવું જોઈએ અમારે, એ લડવાની વાત છે. એમના સ્વાભિમાનને સન્માનની વાત છે. બીજું, જ્યારે તમે મને રોક્યો ત્યારે પણ કહું, મરીશ તો તમારી લાશમાં પડી ત્યાં અવાજ આવશે. મારા લોકો માટે કામ કરજો, નહીતર પાછો જઈને પાછો આવીશું. મેં નક્કી કરી લીધું છે. અલ્પેશ ઠાકોર નહીં બોલું તો બોલશે કોણ? મારે મારા લોકો માટે મેં રાજનીતિ પસંદ કરી છે. મારા માટેની રાજનીતિનો સવાલ જ નથી. મારા લોકો માટે કામ કરું છું. લોકો એવા કે ગરીબ લોકો છે, જે વિકાસથી વંચિત લોકો છે, મારો સમાજ છે, મારા સમાજની સાથે જોડાયેલા અનેક સમાજો છે, આવા લોકોની વાત કરું છું. આ પ્રેમની, સદભાવનાની, એકતાની વાત લઈને જે નીકળ્યો છું, એને જે સમર્થન મળ્યું છે એ ગુજરાતની એકતાની સાથે તમામ લોકોની એકતાની વાત લઈને નીકળ્યો છું. એમાં જોડાવાની વાત છે. અને રાજનીતિક જોવાની જરૂર નથી. આ સોશિયલ યાત્રા છે, સામાજિક યાત્રા છે અને એકતાની યાત્રા છે. આખરી અને સ્પષ્ટ પ્રશ્ન, ભાજપ તરફથી ઓફર આવે તો આપનો નિર્ણય શું રહેશે? હું અત્યારે કોંગ્રેસનો ધારાસભ્ય છું, રાષ્ટ્રીય સચિવ છું. મારી પાસે આવી કોઈ જ વાત નથી આવી, એટલે એના સવાલોનો જવાબ આપવો મને યોગ્ય નથી લાગતો. પરંતુ હું આ બધાનો ખૂબ આભાર માનું છું કે આ બધાએ અમારું ખૂબ સન્માન સાથે અમારા ગરીબોના અવાજને વાચા આપવાનું કામ કર્યું છે. આવનારા સમયમાં પણ આ ગરીબ, વિકાસથી વંચિત લોકોના અવાજને વાચા આપતા રહો, એ જ અપીલ કરું છું. 4 દિવસની યાત્રામાં જે પ્રકારનો સમાજ તરફથી, તમામ વર્ગો તરફથી પ્રતિસાદ મળ્યો, તેને લઈને અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે કે આ યાત્રાએ તેમના વિરોધીઓને એક સ્પષ્ટ સંદેશો આપી દીધો છે કે લોકો તેમની સાથે છે. વાત રહી ભાજપમાં જોડાવાની, તો હાલમાં તે આ અંગે કોઈ જ ફોડ પાડવા તૈયાર નથી. હવે જોવાનું એ રહે છે કે આગળનો સમય રાજકારણને કઈ દિશામાં લઈ જાય છે. કેમેરા પર્સન જયેશ પટેલ સાથે અર્પણ કાયદાવાલા, ઝી 24 કલાક.